નમસ્કાર મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યાદ રાખવા જેવી એવી બાબત છે કે જ્યારે વ્યક્તિ સમાજની અંદર કે કોઈ પણ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે ત્યારે હંમેશા સત્યનો પક્ષ લેવા માટે કરે છે. જરૂરિયાતમંદ માણસોને મદદરૂપ થવાની નેમ લઈને સમાજમાં ઉતરે છે. ધીમે ધીમે જ્યારે તેની વાત સમાજમાં સ્વીકારવામાં આવે છે, એક સારું નામ બનાવે છે, ત્યારે તે સગાવાદ ચલાવતો થઈ જાય છે. સમાજની અંદર બેસતા અન્ય શ્રેષ્ઠીઓના શરમમાં આવી કે દબાણમાં આવીને તે નિર્ણયો લેતો થઈ જાય છે અને જાણે અજાણે આ સમાજને નુકસાન પહોંચાડે છે. તો મિત્રો, જ્યારે તમે જે પાયા ઉપર પોતાના વ્યક્તિત્વની રચના કરી હતી તેને જીવનમાં ભૂલશો નહીં. કારણ કે જ્યારે તમે એક ઉચ્ચ આસન ઉપર બિરાજીને કોઈ પણ પ્રકારનો ન્યાય આપો છો ત્યારે તેને સાંભળતા નવયુવાનો તેમાંથી પ્રેરણા લેતા હોય છે. અને જો તમારું પોતાનું વ્યક્તિત્વ જો સારું નહીં હોય તો તે નવયુવાનો તેમાંથી શું પ્રેરણા મેળવશે તે તમે સમજી શકો છો. અને આવનાર સમાજને તમે શું આપીને જશો તે તમારી જાતે જ વિચારવાનું છે. જેથી કરીને ભવિષ્યમાં સમાજને નુકસાન ન પહોંચાડવું હોય તો જે સત્યના પાયા ઉપર તમે તમારી જીવનની શરૂઆત કરી હતી તે હંમેશા જાળવી રાખશો તો એક સારા સુદૃઢ સમાજની રચનામાં આપણે આપણો સારો યશસ્વી ફાળો આપી શકીશું. નમસ્કાર.